જ્યારે અલ્પેશભાઈ કથિરિયા આવ્યા ત્યારે અલ્પેશભાઈ કથિરિયા માત્ર ને માત્ર ગોંડલમાં જે વિવિધ મંદિરો છે એમના દર્શન કરવા, મહાનુભાવોની પ્રતિમા છે એમને ફુલાર કરવા માટે આવતા હતા. એ કે જે માના દૂધનું પડકાર હતો એ પડકારને ઝીલવા આવતા હતા, ન કે કોઈ સાથે ઘર્ષણ કરવા આવતા હતા. તેમ છતાં પણ પૂર્વ આયોજન પૂર્વક એક જ પ્રકારના બેનરો, એક જ પ્રકારના ઝંડા, બુટલેગરો, અસામાજિક તત્વો, ભાડૂતી માણસોને બોલાવી અલ્પેશભાઈ ઉપર હુમલો કર્યો, ગાડીઓના કાચ તોડ્યા, અમને અમારા રૂટ ઉપરથી જવામાં રોકવામાં આવ્યા. પોલીસ દ્વારા પણ અમને એવું કીધું કે આ સ્થિતિ અમારા કંટ્રોલમાં પણ નથી. તેમ છતાં અમે પોલીસને સહકાર આપી. અલ્પેશભાઈ અમારા મહેમાન હતા, એમની કોઈ જાનહાનિ ન થાય એના માટે હું, મારા મિત્ર એડવોકેટ દિનેશભાઈ પાતર કે જે દલિત સમાજના આગેવાન છે, એડવોકેટ છે, એમને અગાઉ પણ પોસ્ટ કરી હતી. આગલે દિવસે એમને એવી ભીતિ હતી કે અલ્પેશભાઈ ઉપર કોઈ હુમલો થશે, એટલે એને એવું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે આવતીકાલે અલ્પેશ ડોલરિયાને ઢાલ બનીને દિનેશ પાતર સાથે રહેશે. એટલે અમે બંને સાથે હતા. ના, ત્યાં અમારી ઉપર હુમલો નહોતો થયો, પણ અમારા એક મોરબીના કાર્યકર હતા ને એમની ઉપર હુમલો થયો હતો. અમે તો અલ્પેશભાઈની ગાડીમાં હતા એટલે અમારી ઉપર કોઈ હુમલો નહોતો થયો. અમારી ઉપર અમારી ગાડીઓમાં પાટા માર્યા, ધોકા માર્યા, એવું બધું થયું હતું, પણ અમારી ઉપર કોઈ અમારી શારીરિક ઈજા કોઈ પ્રકારની થઈ નહોતી. 100% તાનાશાહી હતી. ડીવાયએસપી બબે હોય, આટલા બધા પીઆઈ હોય, પીએસઆઈ હોય, આટલા બધા કોન્સ્ટેબલો હોય, બધાની વચ્ચે, હાજરીની વચ્ચે તમે સમજો કે આવડા મોટા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એમની પર હુમલો થતો હોય તો લાઠીચાર્જ કરવો જોઈએ કે દાંત કાઢવા જોઈએ? તમે પણ વિડીયો જોયું હતું, તમે પોતે પણ ત્યાં હતા. તમે પણ તમારી જાતને પૂછ્યું કે તે દિવસે શું હતું આખો બનાવ. ચિકિત્સાબેનને કાલે ખબર પડી એટલે બહુ ચિંતિત હતા. એમને મારા ફાધર સાથે વાત કરી કે તમે કોઈ પણ પ્રકારનો ડર ન રાખતા, અમે બધા તમારી સાથે છીએ. કોણ કોણ આગેવાન આવ્યું હતું એવું પણ મને એમને કીધું. તો મેં એમને જણાવ્યું કે જ્યારે મને સિવિલ હોસ્પિટલ લઈ ગયા, પછી ત્યાંથી તો હું બેભાન અવસ્થામાં અહીંયા પહોંચ્યો, ત્યારે સર્વપ્રથમ મને અમારા સમાજના ગોંડલના વિઠ્ઠલભાઈ રાદડિયા સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ સાટોડિયા મને જોવા મળ્યા. આશીષભાઈ કુંજળિયા હતા, પછી યતીશભાઈ દેસાઈ હતા. ગઈકાલે મારા વડીલ, અમારા સમાજનું ઘરેણું એવા વિઠ્ઠલભાઈ ધડુક પણ મારી ખબર અંતર પૂછવા આવ્યા હતા. એમને પણ મને સદિયારો આપ્યો કે ભાઈ તું કાંઈ મૂંઝાતો નહીં, હું તારા માટે સીએમ લેવલ સુધીની રજૂઆત કરીશ. જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાબાબા બાંભણિયા પણ આવ્યા હતા. અને આપના માધ્યમથી હું એક અમારા સમાજના સર્વોપરી જે હું મને નેતા ગણું છું એવા માનનીય નરેશભાઈ પટેલ જે ખોડલધામના સર્વા અધ્યક્ષ છે કે મારી મદદ કરો. કાલે મેં કોર્ટમાં પણ ફરિયાદ કરી, તેમ છતાં પણ મારી હોટલે એડી પરમાર તાલુકા પીઆઈ એમના માણસો પીએસઆઈને મોકલે છે, એમના રાઇટરને મોકલીને મારા પાર્ટનરો કે જે કાંઈ નિર્દોષ છે, જે કોઈ પણ પ્રકારનું કંઈ જાણતા નથી, એમને નોટિસ આપી, એમને બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશને બોલાવી અને મારો ધંધો પણ બંધ કરી દેવા માટે મથે છે. તો હું નરેશભાઈ પટેલને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબને અને અમારા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને પણ હું અપીલ કરું છું કે તેઓ મારી મદદ કરે. ના, કોઈ મંત્રી તો નથી, પણ અમારા અલ્પેશભાઈ કથિરિયા છે, મનોજભાઈ પનારા, દિનેશભાઈ બાંભણિયા, જે પાટીદાર સમાજ અનામત આંદોલન સમિતિના અમારા બધાઓ છે, જે આગેવાનો છે, બધાએ મારો સંપર્ક કર્યો છે. અમુક આવ્યા છે, અમુક લોકો આવવાના બાકી છે હજી, એવી મને વાત મળી છે. ગોંડલનું રાજકારણમાં એવી ચરમસીમા છે કે જ્યારે પાટીદાર સમાજના કોઈ આગેવાનોએ પાટીદાર સમાજના હિત માટે કોઈ કાર્ય કરવાની ક્યારે પણ મુહિમ ઉપાડી છે કે કાર્ય કર્યું છે, ત્યારે એમની ઉપર પણ આવા ગંભીર ગુનાઓ, ખોટા ગુનાઓ કરીને પાસા, ગુસ્સીટોક, મર્ડર, આવો તો ઇતિહાસ છે. જેનો છેલ્લો દાખલો નિખિલ ડોંગા છે કે એ પણ અમારી જેમ પાટીદાર સમાજનું કંઈક કામ કરતા હતા, ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હતા. તો અમારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજાને એવું લાગ્યું કે આ અમારો આગામી દુશ્મન બનશે, આ કદાચ આગળ વધી જશે, એટલે એને રાજકીય રીતે ખોટા ગુસ્સીટોક કરીને, જે મારી ઉપર 5 દિવસમાં 5 એફઆઈઆર થઈ કે જેમાં ધરપકડની સત્તા જ નથી પોલીસને, તેમ છતાં પણ તમે જુઓ છો કે અમને 24 કલાક રાખે છે, અમને માનસિક ટોર્ચર કરે, શારીરિક ટોર્ચર કરે, અમને પટ્ટા મારે. હવે અમારે ન્યાય લેવા તો ક્યાં જવું ને? હવે અમારે વિચારવાનું કામ અમે પાકિસ્તાન જતા રહે તો અમને ન્યાય મળે, અને કામ અમને ફાંસી આપી દે તો અમને ન્યાય મળે. એ પાટીદાર સમાજની વાત છે. એમને એવું જ કીધું છે કે મારો સમાજ, મારું ગ્રુપ 18 વણ મને બોલાવશે. અને મને તો એવું 100% લાગે છે કે એનું જ્યારથી ઇન્ટરવ્યૂ આવ્યું છે ત્યારથી આ લોકો ભયભીત છે. મને જે
અમિતભાઈ ખૂટનો જે દુઃખદ બનાવ બન્યો છે એના સંદર્ભમાં પણ મને ખોટી નોટિસ આપી અને મને 1.5 કલાક મારી પૂછપરછ કરવામાં આવી. એમાં કાંઈ મળ્યું નહીં એટલે મને આ ગુનામાં ફિટ કરી દીધો. જેમ તમે જુઓ છો આગળ બની ગજેરા જાય છે એમ પાછળ મારું નિવેદન અપાવવામાં આવે છે. એક ને એક સ્ક્રિપ્ટ છે. હું કોઈ સ્ત્રીની પાછળ જાઉં, આવા નિર્લજ્જ મારી ઉપર આરોપો મૂકવામાં આવે છે. જે સ્ત્રીની વાત છે એમને હું કોઈ દી જોયો ઓળખતો, એમનું નામ સાંભળેલું છે, એની ઉંમર 50 વર્ષથી ઉપરની છે, મારા માતા તુલ્ય છે. ખરેખર એમના પતિને શરમ આવવી જોઈએ કે આવા રાજકીય બનાવની અંદરમાં એમના પત્નીનો ઉપયોગ એને કર્યો. પોલીસની ભૂમિકા, પોલીસ બંધાયેલી છે. એક તાલુકા પીઆઈ એડી પરમારને બાદ કરતા 4 પોલીસ સ્ટેશનની અંદરમાં મને કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો નથી. એસપી સાહેબની સૂચનાથી બધું ચાલે છે. ડીવાયએસપી સાહેબ રોજે રોજના રિપોર્ટ લે છે. આને ક્યાં મોકલવા, ક્યાં ન મોકલવા, બધાને એવી સ્ટ્રિક્ટ સૂચના છે કે 24 કલાક રાખવાના, લોકઅપમાં રાખવાના, ટિફિન આપવા દેવાનું નહીં, કોઈને મળવા નહીં દેવાના. જેથી કરીને મળવા દઈએ તો અમારી ઉપર થયેલો અત્યાચાર અમે કોઈને કહી શકીએ. પણ મારી એક જ ફરિયાદ છે કે ગોંડલ તાલુકા પીઆઈ એડી પરમારે જે અમારી ઉપર અત્યાચાર ગુજાર્યો છે, હું ફરિયાદ કરવા જ્યારે મને તકલીફ થઈ, સિવિલ હોસ્પિટલમાં મેં MLC લખાવી, ત્યારે પણ એ વ્યક્તિને ત્યાં બોલાવી અને ત્યાં પણ મને ધમકાવ્યો, ડરાવ્યો કે